હેલો ગાઈસ યાર આડે આયા આગળ હે ને એ થઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ફેમિલી વ્લોગ 27 वो मैडम पाछा पर करेंगे सुना क्या ये भी मेरी गलती है नहीं भाई मेरी गलती है नहीं मेरी गलती है नहीं बाबा नहीं मेरी गलती है यार नहीं भाई તો ફરવા તો ચાલે આપણે હું હે બધા ફર્યા કરે વિડિયો ઉતારવાનો એટલે કે બધા ફરતા ના હોય એવું ના હોય બરાબર છે તો સવારમાં આજે વિડિયો ઉતારવાનો અહીંયા આગળ એને રીઝન એ છે કે મેં સવારે ઉઠી હતી કેટલા વાગે 7:40 છે 7:40 ઉઠીને મેં મારા પેલી ચાદર ધોવાની હતી તકિયા કવર ધોવાનું હતું એ બધું ધોઈને આવી છું અત્યારે એટલે મારે થોડું લેટ થઈ ગયું એટલે મેં અહીંયા આગળ આવીને વિડીયો બનાવું છું મારે એવું છે પછી ફટાફટ નાહીને પછી તૈયાર થઈને પછી આ બાજુ ઓલા નાસ્તો જે લાવવાનો હતો મારો એ લઈને આવી એટલે મારે થોડું લેટ થઈ ગયું એટલે છોકરો જોતો હતો હા એ લઈને આવી એટલે થોડુંક મોડું થઈ ગયું તો બી પંચિંગ મારું 8:55 છે એટલે આપણે લેટ નહીં હું મારા ટાઈમે પહોંચી ગયું 9 વાગ્યા ઊંઘનું પંચિંગ મારું આજ સુધી નહીં રેકોર્ડ હશે એવું છે તો ફાઇનલી પહોંચી ગયા છે હવે આગળ જે કામ ધંધો કરવાનો છે એ કરીએ ગાડીઓ ચાલુ થઈ ગઈ છે તારો હવે મળીએ जिस दिन से मिली है उस दिन तक झूठ पे झूठ बोलती जा रही है शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है હેલો ગાઈસ ફૂલ એનર્જી હજી તો 10:30 થાય છે એમાં લાગી ગઈ છે ભૂખ ખાઈને પછી પેલે મારી સ્કૂલની એક ફ્રેન્ડ છે ને એના મને એવી કમેન્ટ કરી હતી કે આલી જાડી તો થતી નહીં પણ કાંઈથી થવાય ખાવા જોઈએ પણ જાડું નહીં થવાતું બસ એવું છે अरे साला इतना अलगे फ्रॉड चल रहा है આખો દાડો ખાવાનો જ ધંધો હોય સવારે એક કપ દૂધ પીને આવી આટલો મોટો કપ પછી તો અહીંયા આગળ આવીને કાલની 10 વાગ્યાની ભૂખ લાગી પણ કામ હતું એટલે મેં કીધું પછી ખાવું એવું એટલે અત્યારે લાવી છું ફ્રેક્ઝેક હવે એ ખાઈ નાખી ખા જ કરું આખો દાડો હવે એ બસ જાડું નહીં થવાતું એ વાત અલગ शाबाश A few moments later. નાખો અંદર મીઠું ચોમીઠું નાખીને કાંઈ એક્સ્ટ્રા પૌવા છે ને ઉસળ છે હા સવારની લઈને આવી ચાલો હેલો ગાઈસ આમ આયલન જેવડો ફોન કેમ કે મને લાગી છે ભૂખ 1 વાગે ખાઈએ તો અત્યારે 4:45 થઈ જાય તો અત્યારે ભૂખ લાગે એ આપણે માણસમાં આવીએ છીએ કે નહીં આવતું એની ખબર પડશે કે ખાલી જ્યારે જોઈએ ત્યારે ખાનો ધંધો બસ ખાવું જ ભાઈ ખાવું જ ભાઈ ભૂખ જ લાગતા શું કરવાનું ખાઈ નાખવાનું તો આ તો નહીં જ બંધ क्या गुंडा बनेगा रे तू ફરી તો કઈ ખાય તો પાતળા ખાવા જોઈએ A few moments later. હેલો ગાઈસ હજી 6 વાગે છે ઘરે જવાનો ટાઈમ હજી થોડીક વાર છે પણ નવરા પડ્યા નહીં તો વિચાર એક વિડીયો બનાવી લઈએ તો બનાવી દેતા હોય અત્યારે વિડીયો ચાલુ કરી દો ત્યારે કામ નથી હજી ઘરે જવાનો ટાઈમ જ આવશે અત્યારે કામ નહીં આવે ઘરે જવાનો ટાઈમ આવે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम કામ કરવાનું તારું કરીને કામ કરી નાખવાનું એવું લે અત્યારે ભૂખ લાગી તો ખાઈ લીધું ચાય પી લીધી બધું પતી ગયું બસ ઘરે જવાની રાહ જોઈએ સવારે આવું ને સવારે આવીએ ને તો નોકરીએ આવીને એવું વિચારીએ કે હમણાં છે ને 1 વાગે ખાવાનો ટાઈમ છે 1 વાગે ખાઈને પછી એવું વિચારે કે હમણાં 4 વાગે ચાનો ટાઈમ થશે 4 વાગે પત્યા પછી એવું વિચારે કે હમણાં હવે 7 વાગે ઘરે જવાનું બસ આવું વિચારીને છે ને આખો મારો નોકરીનો દિવસ મારો પતી જાય ખાવામાં નોકરી 1 hour later. હેલો ગાઈસ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યા છે આજે ઘરેથી બધું બહુ મંગાવેલ છે બધું લેતું જવાનું છે તો ટાઈમ થઈ ગયો છે આપણે પહેલાં ઘરે નીકળીએ આજે 7:03 થાય છે હજી અને નીકળી ગયા છે આપણે જઈએ હવે ઘરે મળીએ હેડો બધું બહુ લઈને જવાનું છે લઈને જઈએ शाबाश આ લઈને જવાનું હતું ઘરે જવાનું હતું એટલે હજી જસ્ટ આવી છું કેટલા વાગ્યા છે
7:20 આવી ગયા ફાઇનલી. હવે ખાઈશું, સીધું ખાઈશું. યાર સવાર ઉઠીને ખાવાનું, હાજે આવીને ખાવાનું, બસ ખા જ કરે. હેલો ગાઈસ, ચલો જમવા માટે. આજે મારી બેને બનાવી છે વઘારેલી ખીચડી, છાશ બી છે જોડે. હા, અમે છાશ બી લાયા છે, વઘારેલી ખીચડી અને છાશ છે. ચલો જમી લઈએ, કે અમે ખાધે પીધે, અમે તો ભૂખા ને ભૂખા જ. ચલો. बाबा तू पनौती मत मार रे. હેલો ગાઈસ, ખાઈ લીધું છે, નહીં લીધું છે, બધું થઈ ગયું છે. હવે ઊંઘવાનો ટાઈમ એ થઈ ગયો છે. 10 વાગ્યા છે. 10 વાગ્યા નહીં, 10 વાગે ને એટલે છે ને ઓટોમેટિક ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય. એટલે હવે હુંએ જ જોવાય સીધું એમ. મારી બેનપણીનો ફોન આવ્યો તો તે બાજુ વાત કરે તો આમ અમુક વાર વાત કરે તો બહુ બધી વાતો કરે એવું. અત્યારે મેં એને એવું કીધું કે કાલે મારે નોકરી જવાનું. જો કે હું તો દરરોજ નોકરી જ જાઉં છું ને, તો બીજે કંઈ જવું. પણ મારા ઘરના એવું કે તું તો નવેની નોકરી કરે હે તે 10 વાગ્યાની હોઈ જાય છે. પણ મને સવારે ઉઠી બી જવાય છે ને રાતે 10 વાગે ઊંઘ પણ આવી જાય છે. એટલે આપણને હે ને ઊંઘ આવી જાય. આમ 11 વાગે તો ભાગે કોઈક વાર 11 વાગતા હશે, બાકી 10 વાગે તો ઊંઘ આવી જ જાય. તો અત્યારે વાગ્યા છે 10 અને હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. અને મારો વિડીયો મેં અહીંયા પૂરો કરું છું. મારો વિડીયો ગમે હોય તો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.